નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 10 જાન્યુઆરી 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ પૃથ્વી પરિભ્રમણ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 જાન્યુઆરીના રોજ આ દિવસ આપણે મનાવીએ છીએ. શા માટે? તો કે આ સમયે શોધ થઈ હતી કે પૃથ્વી નહીં ભાઈ ફરે, ડાયરેક્ટ ઊભી નથી રહેતી, સૂર્ય નથી ફરતો, પૃથ્વી ફરે છે. તો આની થિયરી તો તમે જોઈએ જ હશે ભૂગોળમાં. 8 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતો પૃથ્વી પરિભ્રમણ દિવસ 2026 પૃથ્વીનું સતત પરિભ્રમણ દિવસ અને રાત, આબોહવા, હવામાન જે જીવનને કેવી રીતે આકાર આપે છે અને દર્શાવે છે, જે વિજ્ઞાનની શોધ, માનવ જિજ્ઞાસાની ઉજવણી કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે 8 જાન્યુઆરી 1851 ના રોજ ફ્રાન્સના એક વૈજ્ઞાનિક હતા લિયોન ફ્રુકોન્સ, એને પ્રખ્યાત પ્રયોગ દ્વારા પૃથ્વીનું પરિભ્રમણનું દ્રશ્ય પ્રદર્શિત કર્યું હતું અને તેમણે એક વિશાળ લોલકનો ઉપયોગ કરી અને સાબિત કર્યું હતું કે ભાઈ પૃથ્વી પોતાની દિશા ઉપર ફરે છે. તો ખાસ એના જ માનમાં આ દિશા આપણે એટલે કે આ દિવસ ઉજવીએ છીએ. અને પરિભ્રમણ અને પરિક્રમણ બંને અલગ અલગ હોય છે. ભ્રમણ એટલે પોતાની કક્ષામાં ફરવું અને ક્રમણ એટલે બીજાની આસપાસ ફરવું. તો આના ભ્રમણ અને ક્રમણના લીધે ઘણું બધું થાય છે. આબોહવા, દિવસ રાત વગેરે જેવા ફેરફારો આપણી પૃથ્વી ઉપર જોવા મળે છે. તો તે પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ ભારતે કયા શહેરમાં બિમસ્ટેક દેશો માટે કેન્સર કેર ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા તબક્કાનું આયોજન કર્યું છે? તો આયોજન વિશાખાપટ્ટનમમાં થયું છે. બિમસ્ટેકમાં કેટલા દેશો છે? તો કે 7 કન્ટ્રી છે. એ બધી ભેગા થઈ અને આ કરવાના છે કાર્ય. તો ભારત બિમસ્ટેક દેશોમાં કેન્સર સંભાળ વિશેષ ક્ષમતા નિર્માણ કાર્યક્રમની બીજા તબક્કાનું આયોજન કરી રહ્યું છે. આ બંગાળના આખા ક્ષેત્રના સહયોગને મજબૂત બનાવવા આગળ વધતા કેન્સર કેરમાં વિશેષ ક્ષમતા નિર્માણના કાર્યક્રમનો બીજો તબક્કાનું ઉદ્ઘાટન થયું છે. ક્યાં? તો કે વિશાખાપટ્ટનમમાં. ત્યાં ટાટા જે મેમોરિયલ સેન્ટ હોમી ભાભા કેન્સર હોસ્પિટલ છે અને એના સંશોધક કેન્દ્ર ખાતે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તે પ્રથમ તબક્કો 2025માં મુંબઈમાં યોજાયો હતો અને હવે 2026માં બીજો તબક્કો વિશાખાપટ્ટનમમાં શરૂ થયો છે. અને આ પહેલા જ આની જાહેરાત કરી દીધી હતી જ્યારે બિમસ્ટેકની એક સમિટ હતી ત્યાં નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી દીધી હતી. ક્યાં હતી? થાઈલેન્ડના બેંકોકમાં છઠ્ઠા બિમસ્ટેક સમિટમાં જ આ જાહેરાત કરી દેવામાં આવી હતી કે બીજી આ બિમસ્ટેકની જે કેન્સરની સારવાર છે એ અમે યોજવાના છે. તો ખાસ બધા ભૂગી થઈ જાવ વિશાખાપટ્ટનમ ખાતે, યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણને ત્યારબાદ કયા શહેરની લેબોરેટરીની મદદથી ઇસરોએ પ્રથમ સ્વદેશી ડસ્ટ ડિસ્કલ ડ્રગ્સ એક્સપેરિમેન્ટ ડેક્સ છે એ વિકસાવ્યું હતું? તો આ અમદાવાદ લેબોરેટરી છે ને એના દ્વારા વિકસાવ્યું હતું. આનું કાર્ય શું હતું? તો કે પૃથ્વીની જે ભ્રમણ કક્ષામાં અથવા તો પૃથ્વીની આસપાસ જે ડસ્ક એટલે કચરો, જે ઝીણા ઝીણા કણો અને વગેરે ફરે છે એને શોધખોળ માટેની આની રચના કરવામાં આવી હતી. તો પૃથ્વીની આસપાસ લટકતા નાના વાતાવરણીય ધૂળના કણોને માપવા માટે તેમનું પ્રથમ પ્રયોગ ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોએ 5 જાન્યુઆરી 2024 ના રોજ પુષ્ટિ કરી હતી કે 1000 સેકન્ડ અથવા તો લગભગ 16 મિનિટ લગભગ એટલા જ આંતરરાષ્ટ્રીય ગ્રહો ધૂળના કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. એટલે કે 1000 સેકન્ડમાં એટલા પૃથ્વીની આજુબાજુ શું કહેવાય આ ડસ્ટ એટલે કે ધૂળના કણો ઉગે છે એટલે કે ફરે છે. અને આ શાના કારણે બને છે? તો ધૂમકેતુ જેના જે ઉલ્કા વગેરે કરતા હોય એના જ રસકણો હોય છે. આ ઇસરોએ ડસ્ટ એક્સપેરિમેન્ટ વિકસાવ્યું હતું જે 3 કિલોમીટરનું એક સાધન હતું એટલે 3 કિલોગ્રામનું એક સાધન હતું. એને ક્યારે લોન્ચ કર્યું હતું? તો 1 જાન્યુઆરી 2024માં. હાલ અહીંયા પોતાના નમૂના મોકલ્યા છે એટલે કે આ માહિતી મોકલી છે કે 1000 સેકન્ડમાં એટલે કે 16 મિનિટમાં લગભગ એટલું બધી આ ઘેરું કરી લે છે. આ કણો પૃથ્વીની આસપાસ પ્રવેશી જાય છે. આને રોકવા માટે કાર્ય કરશે આપણે. આ 1 જાન્યુઆરી 2024 ના રોજ PSLV-C58 જે સ્પોટ મિશન PSLV ઓર્બિટર એક્સપેરિમેન્ટ મોડ્યુલ છે ને એના દ્વારા આને ઉડાન ભરવામાં આવી હતી 2026માં. અને આ તો કે અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે ને એના દ્વારા બનાવવામાં આવ્યું હતું. એનું નામ ડેસ્ક આપવામાં આવ્યું હતું. અને આ હાઈ વેરિયન્ટ કણોના શોધવા અને એના રસાઈ માટેનું આ પ્રથમ સાધન હતું. એ પણ સ્વદેશી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, અમદાવાદ સાથે સંકળાયેલું છે. તો આપણને યાદ રાખવું. અને હમણાં જ આપણે જોયું હતું જોધપુર જે
શું કહેવાય લેબોરેટરી છે, એને સૈનિકો માટે એક પાણીની બેગ વિકસાવી હતી. એનું નામ શું છે? જે ખારા પાણીને મીઠું ફેરવી દે અને આગળના વિસ્તારોમાં કામ લાગે, એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. ઈસરોની વાત કરીએ, ભારતીય અવકાશી સંશોધન સંસ્થા છે, જેની રચના 1969 માં થઈ હતી. આનું એકનું હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે. અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ છે. અને આનું સૂત્ર માનવ જાતની સેવામાં સ્પેસ ટેકનોલોજી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે તો યાદ રાખવું આપણને. ત્યારબાદ સૂરજકુંડ હસ્તકળા મેળો 2026 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયા રાજ્યને થીમ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો એક ઉત્તર પ્રદેશની પસંદગી થઈ અને એક મેઘાલયની. તો ઓપ્શન આવશે એ અને સી, બંનેની પસંદગી થઈ છે થીમ રાજ્ય તરીકે. જોઈ લઈએ ભારતીય લોક પરંપરાગત હસ્તકળાની એક વૈશ્વિક ઉજવણી સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકળા મેળો 39મું સંસ્કરણ છે આ 2026માં. આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ માટે ઉત્તર પ્રદેશ અને મેઘાલયને થીમ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૂરજકુંડ મેળો હસ્તકળા કારીગરો માટેનું મહાકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. હરિયાણાના ફરીદાબાદમાં ભરાય છે, તો એ તો ખબર જ હશે. 31 જાન્યુઆરીના રોજ શરૂ થશે અને 14 ફેબ્રુઆરી સુધી હાલવાનું છે, તો ઇમ્પોર્ટન્ટ છે. અને બિમસ્ટેક દેશોને ભાગીદારી દેશો તરીકે આમાં વર્ણવ્યા છે. તો ખાસ આ 3 પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને: ઉત્તર પ્રદેશ, મેઘાલય અને બિમસ્ટેક. બિમસ્ટેકની વાત આપણે કરવાના છે, તો એ જોઈ લઈએ. બિમસ્ટેકની વાત કરીએ, આગળ એક પ્રશ્ન તો જોઈ ગયા. બિમસ્ટેકનું જે કેન્સર કેરનું જે વિશાખાપટ્ટનમ ખાતે એક સ્ટેશન યોજાયું હતું. હવે બિમસ્ટેકનું ફૂલ ફોર્મ બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. આમાં 7 દેશોનો સમૂહ છે, જે દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો છે. એનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. સભ્યપદની વાત કરીએ, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને આનું મુખ્ય મથક બાંગ્લાદેશના ઢાકામાં છે. તો આ 7 દેશો થઈ ગયા. તો આ યાદ રાખી લેવો, કયો નથી એ વાત કરીએ તો આમાં નેપાળ ને ભૂટાન બે આવી જાય. તો પાકિસ્તાન નથી અને બીજો તો કયો? તો ચાઇના નથી. તો ભારતની આજુબાજુના 2 દેશો નથી. એવી રીતના પણ તમે યાદ રાખી શકો. આનો ઉદ્દેશ્ય બંગાળની ખાડીના કિનારાના દેશોમાં એશિયાઈ દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચે ટેકનોલોજી અને આર્થિક સહયોગ માટે બિમસ્ટેકના 14 મુખ્ય ક્ષેત્ર છે, એના ઉપર કાર્ય કરવાનું છે. એ 14 ક્ષેત્રમાં બધી જ આવી જાય જે ટેકનોલોજીને લગતા હોય. એ નથી યાદ રાખવાના, ખાલી એટલું યાદ રાખો તોય ઘણું છે. ત્યારબાદ કઈ સંસ્થાએ 2026ના રેઝિલિયન્સ અને પશુપાલક માટે આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો યુનાઇટેડ નેશનલ એટલે સંયુક્ત રાષ્ટ્રએ આ વર્ષને જાહેર કરી દીધું છે. ઇમ્પોર્ટન્ટ બને છે. સંયુક્ત રાષ્ટ્રએ 2026ને રેઝિલિયન્સ અને પશુપાલક આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. અને આ પ્રસ્તાવ મંગોલિયાએ આપ્યો હતો અને પસાર થઈ ગયો. રેઝિલિયન્સ અને પૃથ્વી જમીન સપાટીના લગભગ અડધા ભાગને આવરી રહી છે. આપણે ખબર જ છે, મોટા ભાગનો દેશ તો ઉત્તરનો છે, એ તો દરિયાઈ વિસ્તારમાં છે, પણ દક્ષિણનો છે એ ભૂમિ વિસ્તારમાં છે. અને જેમાં ઘાસના મેદાનો, સાવાના પ્રકારનું ઘાસ, ઝાડીઓ, રણ, ભીના પ્રદેશ, પર્વતીય વિસ્તારો વગેરેનો સમાવેશ થાય છે. રેઝિલિયન્સ મુખ્ય ઉદાહરણોની વાત કરીએ તો મધ્ય એશિયાના મેદાનો, આફ્રિકાના સવાના પ્રકારના ઘાસ. આ એક્ઝામમાં આવી ગયું પીવાયક્યુ, તો યાદ રાખવું, જીપીએસસી પૂછી લીધો. યુરોપનું આલ્પ્સ અને પિરેન્સ, દક્ષિણ અમેરિકાનું એડિસ અને જે યુનાઇટેડ સ્ટેટ્સના મહાન મેદાનોનો સમાવેશ થાય છે. આ રેઝિલિયન્સ અન્ય વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ વગેરેનું જતન કરે છે. કાર્બન સંગ્રહ એટલે કાર્બન સ્લીક તરીકે પણ કાર્ય કરે છે. પાણીનું નિયમન કરે છે. અવકાશી ઇકોસિસ્ટમની સેવા આપે છે. આ મહત્વના પ્રશ્ન થાય બની શકે આઈન, અને આ પર્યાવરણના કરંટ અફેરનો પ્રશ્ન કહેવાય, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. હવે ઘાસના મેદાનો એક મહત્વપૂર્ણ કાર્બન સ્લીક એટલે કાર્બનનો સંગ્રહ કરે એ માટે કાર્ય કરે. એ કેવી રીતે? તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને તે તેમના ઊંડા મૂળ માટીમાં સંગ્રહિત કરી દે છે. આ ઇમ્પોર્ટન્ટ બને છે. આપણા ઘાસો આપણે આસપાસ જોઈએ ને કે આ શું કાર્ય કરતા છે, ખાલી સારણ માટે જ ન હોય, એ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આવી જ મળતી રહે, તો એના માટે ખાસ સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવી. ત્યારબાદ તાજેતરમાં જ આરબીઆઈના રિપોર્ટ અનુસાર બેંકોની કુલ નોન પરફોર્મિંગ એસેટમાં કેટલા ટકા ઘટાડો નોંધાયો છે? તો 2.1% ઘટાડો નોંધાયો છે. તો બહુ સારી વાત છે, કારણ કે 2018માં છે ને 11% હતો ઘટાડો નોંધાયો હતો, તો એ પણ યાદ રાખવું. ભારત બેન્કિંગ વલણ અને પ્રગતિ અહેવાલ 2024-25 બહાર પાડ્યો છે. કેને? તો કે આરબીઆઈએ ભારતીય બેંકો એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ એ દાયકા નીચલા સ્તર પહોંચી ગયું છે. 2025ના અંત સુધીમાં કુલ એનપીએ ની વાત કરીએ તો એનો ગુણોત્તર ઘટી અને 2.1% થઈ ગયો છે. માર્ચ 2025ના અંતમાં સોખો જે ગુણોત્તર વગેરે બધી કરી અને તો 2.5% થયો છે.
અને 2018માં જે વાત કરી એ મુજબ 11.18% હતો, એ કોસ્ટનો હાઈ લેવલનો હતો. તો હવે આ સેમ નોન પરફોર્મિંગ એસેટ, તો કે એક એવી લોન અથવા તો એડવાન્સ જે મૂળ રકમ અથવા તો વ્યાજની ચૂકવણી 90 દિવસની સમય મર્યાદાની મુદતને વટી જાય ને, એવું એક ઉદાહરણ લઈને સમજીએ. જો મથુરભાઈ એસબીઆઈ માંથી લોન લીધી, એસબીઆઈ બહુ સસ્તામાં રહી, તો એની જ વાત કરીએ. ગમે એમાંથી તમે લઈ શકો, એમાંથી લોન લીધી. હવે 3 મહિના સુધી ત્યાં તો એને વ્યાજ ભર્યો, ત્યાં તો એને કઈ કર્યું, એવો બધી પ્રોસેસ દેવા મળે. સમજી લો કે હપ્તા બપ્તા ન હતું ભાઈ એના, એવું બધી કઈ ન કર્યું, તો એને શું કહેવાય, તો કે નોન પરફોર્મિંગ એસેટ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આના ઉપર કોઈ રિસ્પોન્સ જ નથી મળતો. આ લોન એવી છે જેના ઉપર કઈ રિસ્પોન્સ નથી મળતો અને દિવસથી વધુ સમયની મુદતી રહે, જેના પરિણામે બેંકોને લોનમાંથી કોઈ આવક નથી મળતી, એટલે કે વ્યાજ અથવા મુદત મળતી નથી. આ બેંક માટે તે દેવાની નુકસાની એક સ્વરૂપ છે. એને ખરાબ લોન પણ કહેવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે. આવા ફેક્ટો અર્થશાસ્ત્રમાં આવતા જ હોય અને તમે ભણેલા હોય. આરબીઆઈ ની વાત કરીએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 1 એપ્રિલ 1935માં રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે. યંગ રિટર્ન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી હતી. આનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. ગવર્નર સંજય મલ્હોત્રા છે 24મા નંબરના. પેલા ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા, એ બ્રિટિશ હતા. પ્રથમ ભારતીયની વાત કરીએ, સીડી દેશમુખ હતા. અને હમણાં ઘણું માળખું બદલાયું છે. 4 ડેપ્યુટી ગવર્નર શિશચંદ્ર મુર્મુ નવા આવેલા છે. ટી રવિશંકર અને સ્વામીનાથન જાનકી રમન અને પૂનમ ગુપ્તા આ શિશચંદ્ર પેલા નવા હતા. તો ખાસ આવા ઘટકો યાદ રાખવા. અને આરબીઆઈ નો લોગો તમે જોઈ શકો, એમાંથી પ્રશ્ન આવી ગયા. બેંગોલ ટાઈગર અને પ્રામ ટી વગેરેના પ્રશ્નો પૂછાઈ ગયા, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ ચૂંટણી પંચે ક્યાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની પરિષદ એટલે કે ક્યાં આયોજિત કર્યું છે, તો આનું આયોજન નવી દિલ્હી ખાતે થયું છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ આયોજન તાજેતરમાં ચૂંટણી પંચે કર્યું. તો ભારતની ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની એક પરિષદનું આયોજન કર્યું. આ બેઠક મહિનાની 21 થી 23 તારીખ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાવાની છે. ઇન્ડિયન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટના ભાગરૂપે આ યોજાઈ રહી છે. અને અહીંયા ઘણા ખરા આઈડિયા ઉપર વાત કરેલી છે, એના વિશે પછી જોશું. પેલાની થીમ જોઈ લે. સમાવિષ્ટી, શાંતિપૂર્વક અને સ્થિતિસ્થાપકતા ટકાઉ વિશ્વ માટે લોકશાહી ઉપર ભાર મૂક્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરની વાત કરીએ તો જ્ઞાનેશ કુમાર છે. ચૂંટણી કમિશનરો બીજા 2, તો કે સુખવીરસિંહ સિંધુ અને ડોક્ટર વિવેક જોશી છે. તો આ 2 યાદ રાખવા, કારણ કે વિવેક જોશી તો હમણાં નવા બનેલા છે. સુખવીરસિંહ સિંધુ તો તમે ઓળખતા જશો. આ 2026ના ઝીણકારના જે ચોક્કસ અને ભૂમિકા વિશે માહિતગાર કરે છે. તો આઈડિયાની વાત થઈ છે. 2026માં આઈડિયાની અધ્યક્ષતા પદ ભારતમાં રહેશે. તો આના વિશે વધારે પડતી ચર્ચા થાય. આઈડિયા એટલે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ડેમોક્રેસી ઇનોવેશન એન્ડ સપોર્ટ, એનું ફૂલ ફોર્મ થાય છે. જેનું અધ્યક્ષતા આપણા સીઓ જ્ઞાનેશ કુમાર જ કરી રહ્યા છે. જેની અધ્યક્ષતા ભારતમાં રહેશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આ બેઠક પણ આપણા માટે. કયા રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા તાજેતરમાં જ પ્રકાશિત કરાયેલ પુસ્તક હિસ્ટ્રી ધ ગેટ ઇન્ડિયા ઇગ્નોરનું વિમોચન કરવામાં આવ્યું છે? ગોવાના સીએમ છે. આપણને બધીને ખબર છે. હમણાં નોર્થ ગોવા અને સાઉથ ગોવા અને એક નવો જિલ્લો બન્યો હતો. કયો હતો? કોમેન્ટ કરી દો, તમારે કરવાની છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પ્રિન્ટ પત્રકાર એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલના અધ્યક્ષ પ્રેમ પ્રકાશ દ્વારા લખાયેલ પુસ્તક હિસ્ટ્રી ધ ગેટ ઇન્ડિયા ઇગ્નોરના નવી આવૃત્તિનું વિમોચન અથવા તો લોકાર્પણ કર્યું છે. આ બીજી આવૃત્તિ છે એમની. પેલી આવૃત્તિ જે વીર વિનાયક દામોદર સાવરકર, જેને બધી ઓળખતા જ છે, એના જીવનની ખોટી ધરપકડનું વર્ણન કરેલું છે. આ એક પ્રકરણમાં પોર્ટુગલના શાસનમાં ગોવામાં જે ભૂમિકા ગોવાએ ભજવી એ બધી વિશે માહિતી આપેલી છે. તો એટલું બધી ડીપમાં તો ન પૂછી શકે, તો પુસ્તક અને એના લેખક યાદ રાખવું. પ્રમોદ સાવંત દ્વારા એનું વિમોચન થયું છે, તો ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીએ માનવ હડકાને નોંધનીય રોગ જાહેર કર્યો છે? તો દિલ્હી સરકારે આ નોંધનીય રોગ જાહેર કર્યો છે. જે કૂતરા દ્વારા હડકવા થાય ને એ જ છે. દિલ્હી સરકારે માનવ હડકા અધિનિયમ હેઠળ એક નોંધનીય રોગ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીના રોગમાં દેખરેખ પ્રતિભાવ પદ્ધતિઓને મજબૂત બનાવવા, એક હડકવા એક વાયરસ જીનોટિક રોગ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. આપણને બધીને ખબર છે રેબિટ નામના વાયરસથી થાય છે. આ રેબિટ નામનો રોગ થાય છે હડકવાને લીધે, તો ઇમ્પોર્ટન્ટ બને છે. હવે નોંધનીય રોગ એટલે શું? તો કે એવો રોગ જે ફેલાવા અથવા તો અટકાવવા માટે ડોક્ટર અથવા તો હોસ્પિટલને જે આરોગ્ય વિભાગ હોય ને એને જાણ કરવી ફરજિયાત બને, એટલે કે કાનૂની બને છે, કાયદેસર બને છે. એને સમજી લો કે આ હડકવાનો એક રોગ દિલ્હીમાં આવ્યો ને, તો હવે બધી એને જાણ કરશે.
જ્ઞાનનું આરોગ્ય વિભાગ હોય ને એને જાણ કરવી ફરજિયાત બને, એટલે કાયદેસર બને અને એના જે પગલા લેવામાં થોડીક વધારે પારદર્શકતા થાય એવું બધું હોય છે. એના માટે આ નોંધનીય રોગ તરીકે દિલ્હી સરકારે જાહેર કર્યો છે. ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખજો. ત્યારબાદ કયા રાજ્યના પ્રખ્યાત પર્યાવરણીય શાસ્ત્રી માનવ ગાડગીલનું 83 વર્ષની વયે અવસાન થયું છે? તો આ મહારાષ્ટ્રના પુણેના વતની છે અને એને પશ્ચિમ ઘાટ વિશે ઘણું બધું ખરું જ્ઞાન મેળવેલું છે. તો પશ્ચિમ ઘાટમાં તેમના કાચ પર પારદર્શકતા પ્રખ્યાત જે પર્યાવરણીય શાસ્ત્રી માનવ ગાડગીલ ગુરુવારે પુણેમાં ટૂંકી માંદગી બાદ અવસાન પામ્યા છે. 2024માં સંયુક્ત રાષ્ટ્રએ તેમના ચેમ્પિયનશિપ ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ઇમ્પોર્ટન્ટ છે. સંસ્થાના સર્વોચ્ચ પર્યાવરણીય પુરસ્કારમાંનો એક હતો. હા, અને પશ્ચિમ ઘાટના સંરક્ષણ માટે તેમના મુખ્ય યોગદાન આપે છે આ એવોર્ડ એટલા માટે. અને માનવ ગાડગીલની આત્મકથા છે ટેહરી ઉપર ચાલવું, એટલે કે અ વ્હીલ અપ ટુ હિલ્સ. અને ભારત સરકારે 2010માં માધવ ગિલ ગોડગીલ જે સમિતિની રચના કરી હતી, એટલે માધવ ગાડગીલ સમિતિની રચના કરી હતી પશ્ચિમ ઘાટમાં જે પર્યાવરણીય સ્વચ્છતાનું મૂલ્યાંકન કરવા માટે. તો ખાસ આ 3-4 મહત્વના પ્રશ્નો છે અને સરસામાં રહેલું નામ છે માધવ ગાડગીલ, તો યાદ રાખવું પર્યાવરણીય શાસ્ત્રી છે. ત્યારબાદ ગુજરાતના નવા ડીજીપી મળ્યા છે KLS રાવ. તો નવા ડીજીપી તરીકે KLN રાવ નામ જાહેર કરવામાં આવ્યું છે. જે ગુજરાતના વર્તમાન ડીજીપી કોણ છે? તો કે વિકાસ સહાય. એ નિવૃત્ત ઘણા સમય પહેલા થઈ ગયા હતા, એક સ્કીમે થઈ ગઈ એની ઉપર, પરંતુ 31 ડિસેમ્બરના રોજ કાર્યકાળ એનો એક્સચેન્જ કરવામાં આવ્યો, એટલે કાર્યકાળ વધારી દીધો હતો. પોતાની નિવૃત્તિનો આખો પ્રોગ્રામ ફેસ કરતા હતા અને હા જે ન્યૂઝ આવ્યા કે તમે એક્સચેન્જ કરવામાં આવ્યા છે. તો આવી રીતના આપણું તંત્ર છે હવે સમાપ્ત થઈ ગયા અને રાવ 1992 બેચના IPS અધિકારી છે, જે હવે ગુજરાતનો કાર્યભાર સંભાળવાના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. હવે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ ફટાફટ રિવિઝન કરી લઈએ. DRDO ની કઈ લેબોરેટરીએ દૂરના વિસ્તારોમાં સૈનિકને પોર્ટેબલ ડિસેન્નેટ સિસ્ટમ વિકસાવી છે? તો જોધપુર લેબોરેટરીએ વિકસાવી છે DRDO સાથે મળી. ભારતે કયા દેશના વ્યવસાયિકમાં EB ફોર બિઝનેસ વિઝા લોન્ચ કર્યો છે? તો ચાઇનામાંથી જે વૈજ્ઞાનિકો આવે ને એના માટે આ લોન્ચ કરેલો છે. આધુનિક યુદ્ધ માટે નવા સ્પેશિયલ ફોર્સ પેરવીની રચના તો કે આર્મી સેનાએ કરી છે, ડ્રોન સંચાલિત બધી હશે. ત્યારબાદ સિદ્ધારમૈયા કયા રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બન્યા છે? કર્ણાટકના. આપણાની વાત કરીએ તો 14મા નંબર નતો ને, 2001 થી 2014 સુધી નરેન્દ્ર મોદી. નમો હમણાં ગુજરાત આવવાના છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. CSIR એ કયા રાષ્ટ્રીય પર્યાવરણીય અને સૌર માપદંડ સુવિધાનું ઉદઘાટન કર્યું છે? તો નવી દિલ્હીમાં આપણા હરદીપસિંહ પુરી મંત્રી છે ને એના દ્વારા, જીતેન્દ્રસિંહ છે એના દ્વારા થયું છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ પેમેન્ટ રેગ્યુલેટર બોર્ડની પ્રથમ બેઠકની અધ્યક્ષતા ક્યાં કરી? તો મુંબઈ ખાતે થઈ છે. આ બેઠકની પ્રથમ છે એટલા માટે. તાજેતરમાં જ વર્ષ નૃત્ય કલાનિધિ પુરસ્કાર ઉર્મિલા સત્યનારાયણને કયા શાસ્ત્રીય નૃત્ય માટે મળ્યો? ભરતનાટ્યમ. તમિલનાડુનું પ્રખ્યાત નૃત્ય છે, એના માટે આ પુરસ્કાર મળ્યો છે. કયા રાજ્ય સરકારે 4 થી 14 વર્ષના બાળકો માટે મૂલ્ય આધારિત શિક્ષિત કાર્યક્રમ સંસ્કાર શાળા લોન્ચ કર્યો છે? તો આસામ સરકારે લોન્ચ કર્યો છે. અહીંયા તો કે નૈતિક બાબતોનું જ્ઞાન આપવામાં આવશે. કયા વર્ષના મેજર ધ્યાનચંદ એવોર્ડ વિજેતા મનોજ કોઠારીનું 67 વર્ષની વયે અવસાન થયું? 2005માં સ્નૂકરના ખેલાડી હતા, યાદ રાખવું. કઈ રાજ્ય સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે MOU કર્યા છે? તો દિલ્હીએ કર્યું. એક ટાઈપનો દત્તક ટાઈપનો પ્રોગ્રામ છે દિલ્હી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો પાછું એકવાર જણાવી દઉં, વિડીયો પાછળ બહુ મહેનત લાગે છે. મહેનત તમને જો પસંદ આવતી હોય તો એક લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઓ. આપણી ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.